આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 17। 1 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, હવે હું તમને ગૃહસ્થોને માટે હિતકારી એવો સદાચાર કહું છું। સદાચાર એટલે જે ધર્મોનું સત્પુરુષોએ આચરણ કર્યું હોય તેવો આચાર। આવા સદાચારનું પાલન કરનારા પુરુષો દીર્ઘાયુષ્ય, ધન, પુત્ર, પરિવાર, સુખ અને ધર્મ તથા સનાતન એવા ભગવદ ધામને પામે છે। તેમજ આ લોકમાં પણ તે વિદ્વાન જનોને માટે પૂજ્ય ભાવ સમાન આદર પામે છે। તો સામાન્ય જનો માટે આદરણીય થાય તેમાં તો શું કહેવું। વળી જે વિદ્વાન પુરુષો જીતેન્દ્રિય થઈ નિરંતર સદાચાર યુક્ત થઈ રહે છે તે પરબ્રહ્મ શ્રી વાસુદેવ ભગવાનને પામે છે અને આ લોક તથા પરલોકમાં શ્રેષ્ઠ થાય છે। કારણ કે આચાર એ જ પરમ ધર્મ અને પરમ તપ છે। આચારથી આયુષ્યની વૃદ્ધિ અને પાપનો ક્ષય થાય છે। રાગ દ્વેષથી રહિત થયેલા વિદ્વાનો આ પૃથ્વી ઉપર સદાચારનું આચરણ કરે છે તેને જ્ઞાની પુરુષો ધર્મનું મૂળ કહે છે। સમસ્ત ધર્મના મૂળ યમો અને નિયમોને માનેલા છે। તેથી જ્ઞાની પુરુષોએ તે યમ અને નિયમના પાલન કરવા પ્રયત્ન કરવો। હવે 10 યમો અને 10 નિયમોનું નિરૂપણ કરું છું। સત્ય, ક્ષમા, સરળતા, ધ્યાન, અક્રૂરપણું, અહિંસા, બાહ્ય ઇન્દ્રિયોનું દમન, દયા, માધુર્ય અને મૃદુતા આ 10 યમો કહેલા છે। અને શૌચ, આહાર વિહારની શુદ્ધિ, સ્નાન, તપ, દાન, મૌન, ઇષ્ટદેવની પૂજા, શાસ્ત્ર અધ્યયન, એકાદશી આદિક વ્રતોના ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન આ 10 નિયમો કહ્યા છે। કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ આ શત્રુઓને જીતી સર્વ સ્થાનોમાં વિજયી થવું। પરલોકમાં સુખ આપનારા ધર્મનું સદાય રક્ષણ કરવું। કારણ કે તે ધર્મ વિના પરલોકમાં બીજો કોઈ ઉપાય મનુષ્યને સહાય કરનાર નથી। પોતાનું ધન ઘરમાં જ રહી જાય છે, પત્ની ઘર દ્વારે રહે છે, પુત્રાદિક સંબંધીઓ સ્મશાનથી પાછા ફરે છે, પરંતુ શરીરનો ત્યાગ કરીને જતા પુરુષોની સાથે કેવળ એક ધર્મ જ સહાય રૂપે તેની પાછળ જાય છે। જે મનુષ્યો વેદોનો પાઠ કરતા નથી, સદાચારનું પાલન કરતા નથી, ધર્મ પાલનમાં આળસ કરે છે અને નિષેધ કરેલા ભોજનનું ભક્ષણ કરે છે તેવા મનુષ્યો જમપુરીમાં જાય છે। તેથી પોતાનું હિત ઈચ્છનારે આ 4 દોષોથી હંમેશા બચતા રહેવું। તેમજ દ્વિજાતિ પુરુષે પ્રયત્નપૂર્વક સદાચારનું હંમેશા પાલન કરવું। તીર્થો પણ સદાચારી પુરુષોનો સમાગમ ઈચ્છે છે। હવે બ્રાહ્મ મુહૂર્તથી શયન સુધીનો ગૃહસ્થનો સદાચાર કહું છું તે સાંભળો। હે વિપ્ર, મનુષ્યોએ બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થઈ પોતાના હિતનું ચિંતવન કરવું। રાત્રિના અંતિમ પ્રહરને બ્રાહ્મ મુહૂર્ત કહેલું છે, અથવા 4 ઘડી બાકી રહેલી રાત્રિને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે। તે બ્રાહ્મ મુહૂર્તમાં જે મનુષ્યો નિદ્રા કરે છે તેના પુણ્યનો નાશ થઈ જાય છે। બ્રાહ્મ મુહૂર્તમાં જો દ્વિજાતિ રોગાદિક આપતકાળ પડ્યા વિના આળસથી નિદ્રા કરે તો તે દોષની નિવૃત્તિને અર્થે પાદકૃચ્છવ્રતનું પ્રાયશ્ચિત નિશ્ચય કરવું। હે વિપ્ર, શ્રી હરિના ચિંતવન પછી તત્કાળ પોતાના હૃદયમાં સદ્ગુરુ રૂપ ભગવાન શ્રી હરિનું ધ્યાન કરી તેમનું નામસ્મરણ કરતા કરતા તેમને પ્રણામ કરવા। તેમજ ભગવાન શ્રી હરિની વિભૂતિ સ્વરૂપ બ્રહ્માદિક દેવો, નારદ સનકાદિક મુનિઓ, દ્વારિકા આદિક પવિત્ર ક્ષેત્રો, ગંગા આદિક નદીઓનું સ્મરણ કરતા તેમને પણ નમસ્કાર કરવા। પછી
આ 3 શ્લોકનો પાઠ કરવો. હવે પ્રાતઃકાળે પઠન કરવાના 3 શ્લોકો કહું છું. 1. ગરુડ ઉપર બિરાજમાન થયેલા પદ્મનાભ, મગર થકી પરાભવ પામેલા ગજેન્દ્રની મુક્તિના કારણભૂત ચક્રાયુધને ધારણ કરનારા, નવીન કમળના પત્ર સમાન વિશાળ નેત્રોવાળા હે નારાયણ, સંસારના ભયની પીડાને શાંત કરવા માટે પ્રાતઃકાળે તમારું સ્મરણ કરું છું. 2. જીવને નરકરૂપી મહાસમુદ્રમાંથી તારનારા, પોતાના ભજન સ્મરણ પરાયણ વર્તતા શ્રેષ્ઠ ભક્તો એવા નારદાદિક બ્રાહ્મણોને આધીન વર્તતા એવા પરમ પુરુષ પરમાત્મા શ્રી નારાયણ ભગવાનના બંને ચરણ કમળમાં મન, કર્મ, વચન અને મસ્તકથી પ્રાતઃકાળે હું વંદન કરું છું. 3. પોતાનું ભજન કરનારા ભક્તજનોના સંસ્કૃતિ રૂપી મહાભયનો વિનાશ કરનારા, ગ્રાહે મગરના મુખમાં પકડેલા પગવાળા ગજેન્દ્રના ઘોર શોકનો વિનાશ કરનારા, તેમજ શંખ અને ચક્રધારી એવા શ્રી નારાયણ ભગવાનને પ્રાતઃકાળે પૂર્વજન્મોમાં કરેલા સર્વ પાપના ભયને દૂર કરવા માટે હું નમસ્કાર કરું છું. હે વિપ્ર, જે મનુષ્યો પવિત્ર એવા આ 3 શ્લોકનો પ્રાતઃકાળે પાઠ કરે તેને ત્રિલોકીના પતિ ભગવાન શ્રી હરિ પોતાનું ધામ અર્પણ કરે છે. આ શ્લોકોનો પાઠ કર્યા પછી આસનમાંથી ઊભા થઈ નૈઋત્ય દિશાના ભાગમાં બાણની ગતિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની ભૂમિનો ત્યાગ કરી મળમૂત્રના ત્યાગની ક્રિયા કરવી. ત્યારે પ્રથમ ભૂમિને તૃણથી આચ્છાદિત કરી મસ્તક ઉપર વસ્ત્ર ઓઢીને નિર્જન જગ્યામાં મળમૂત્રનો ત્યાગ કરવો. વળી જમણા કાન ઉપર યજ્ઞોપવિત રાખીને દિવસે અને બંને સંધ્યા સમયે ઉત્તર દિશા તરફ મુખ રાખી મળમૂત્રનો ત્યાગ કરવો. અને રાત્રિમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ત્યાગ કરવો. વળી દ્વિજાતિ પુરુષે પોતાના પ્રાણ આપત્તિમાં આવી પડે ત્યારે રાત્રિ હોય કે દિવસ, છાયા હોય કે અંધકાર, એ સમયે તો જેમ પોતાને સાનુકૂળ પડે તે રીતે મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો. રાત્રિએ તો મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગામની બહાર ન જવું, પરંતુ ઘરની સમીપે જ જ્યાં કોઈ ઉપાધિ થાય તેમ ન હોય તેવા ઉકરડાદિકની જગ્યામાં મળમૂત્રનો ત્યાગ કરવો. તથા રોગી માણસે ગામથી બહાર ન જવું. હે વિપ્ર, નૈઋત્ય કે દક્ષિણ દિશામાં મળમૂત્રનો ત્યાગ કરીને વિશુદ્ધ જળાશયમાં માટી અને જળથી શુદ્ધિ કરવી. ઊભા રહીને કે જળમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. તેમજ ગાય, બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ પણ ત્યાગ ન કરવો. ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીના કિનારા ઉપર, ગાયોની મધ્યે ધાન્ય રહેલું હોય ત્યાં, સ્ત્રીની સન્મુખ અને જીર્ણ દેવાલયમાં પણ ક્યારેય મળમૂત્રનો ત્યાગ ન કરવો. અને થૂંકવું પણ નહીં. હે વિપ્ર, જળાશયથી 100 હાથ દૂર મૂત્રનો ત્યાગ કરવો. અને 200 હાથ દૂર જગ્યા છોડીને મળનો ત્યાગ કરવો. અને તીર્થમાં તો 400 હાથ દૂર મૂત્રનો અને 800 હાથ દૂર મળનો ત્યાગ કરવો. હે વિપ્ર, હાથની શુદ્ધિ કરતી વખતે ક્ષારવાળી કે મળમૂત્રનો ત્યાગ કર્યો હોય એવી ભૂમિમાંથી માટી ન લેવી. તેમજ શૌચક્રિયા કરતા વધેલી સૂક્ષ્મ જંતુવાળી અને રાફડાની માટી શુદ્ધિ કરવા માટે ગ્રહણ કરવી નહીં. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષોએ શુદ્ધિમાં માટી અને જળથી 1 વખત લિંગ ને 3 વખત ગુદાનું પ્રક્ષાલન કરવું. અને તે ડાબા હાથને જળ અને માટીથી 10 વખત અને બંને હાથ ભેળા કરીને 7 વખત અને પગનું 3 વખત પ્રક્ષાલન કરવું. સ્ત્રીઓ અને શૂદ્રજનોએ તો આ કહ્યું તેના અડધા ભાગથી શુદ્ધિ કરવી. તેમજ વિપ્રાદિક ત્રણેય વર્ણોએ પણ રાત્રિમાં શૂદ્રોની પેઠે અડધા ભાગથી જ શુદ્ધિ કરી લેવી. મળ ત્યાગ કર્યા પછી 12 કોગળા કરવા.
અને મૂત્ર ત્યાગ કર્યા પછી 6 અથવા 4 કોગળા કરવા. દ્વિજાતિ પુરુષોએ જળપાન કરતા વધેલા કે હસ્ત પ્રક્ષાલન કરતા બાકી રહેલા જળથી આચમન ન કરવું. જો બીજું જળ ન હોય તો તે જ જળને થોડું ભૂમિ ઉપર ઢોળી દઈને બાકી વધેલા તે જળથી આચમન કરવું. હે વિપ્ર, આ શૌચવિધિ કહ્યો તે ગૃહસ્થ માટે છે. બ્રહ્મચારીઓ માટે તો તેનાથી બમણો કરવાનો કહ્યો છે. વાનપ્રસ્થીઓને ત્રેવડો અને સંન્યાસીઓને તો 4 ગણો શૌચવિધિ કરવાનો જાણવો. આવી રીતે દ્વિજાતિ પુરુષોને પાળવા યોગ્ય આચાર કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.